આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દિયા ગોર, સત્યની સાથે જનતાનો અવાજ। આવો જાણીએ આજના મુખ્ય સમાચાર। માનવ સેવા ફાઉન્ડેશન અને ઈશાની ફાઉન્ડેશન દ્વારા નારાયણી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તથા જનરલ ચેકઅપ કરવામાં આવ્યું હતું તથા પાર્થ આઈ હોસ્પિટલના ડોક્ટર શ્રી જગદીશભાઈ રાણા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં અત્યાધુનિક સાધનોથી આંખની તપાસ કરવામાં આવી હતી, જેમાં 80થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ મેડિકલ કેમ્પ બિલકુલ નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું। માનવ સેવા ફાઉન્ડેશન દ્વારા કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી લોકોને ઠંડક અને રાહત મળે તે માટે છાશનું વિતરણ રાખવામાં આવ્યું હતું, જેનો લાભ લગભગ 300 જેટલા રાહદારીઓએ લીધો હતો। આ કાર્યક્રમમાં માનવ સેવા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી કેતનભાઈ કંસારા, શ્રી વી દેસાઈ સાહેબ, શ્રી વિનીત સાહેબ, શ્રી કરણીકર ઠક્કર, શ્રી આકાશ તેંડુલકર તથા ઈશાની ફાઉન્ડેશન તથા શ્રી મહાસુખભાઈ ઠક્કર હાજર રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ આયોજન શ્રી જલારામ મંદિર, ચાવલ માતા મંદિર પાસે યશ એપાર્ટમેન્ટની સામે ઘોડાસર ખાતે રાખવામાં આવ્યું હતું। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, અમદાવાદ। આપનો પરિચય? મારું નામ કેતન કંસારા છે। હું માનવ સેવા ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ છું। આજ રોજ નારાયણી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ, પાર્થ આઈ કેર હોસ્પિટલ તથા માનવ સેવા ફાઉન્ડેશન અને ઈશાની ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। અત્યારે કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક મળે એના માટે છાસનું બી વિતરણ કરવામાં આવ્યું હતું। લગભગ કેટલીક છાશ આપે કરી હશે અને કેટલા લોકોએ એનો લાભ લીધો છે? અત્યાર સુધીમાં લગભગ 250-300 જણ લોકો આવ્યા છે અને મેડિકલ કેમ્પમાં 70થી 80 જણ લોકોએ આઈ ચેકઅપ કરાવ્યું છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશરનું બી ચેકઅપ કરાવ્યું છે। આવા કેમ્પ આપણે રાખતા હોય છે તો કઈ કઈ જગ્યામાં રાખો છો આપ? અમે પબ્લિક માટે જ રાખીએ। મંદિર હોય, ત્યાં પોલીસ સ્ટેશન હોય, ગાર્ડન હોય, એવી રીતે અમે કેમ્પ રાખતા હોઈએ કે દરેકને લાભ મળે અને નિઃશુલ્ક લાભ મળે। આપનો પરિચય? હું રિટાયર્ડ પીએસઆઈ જી। અને આ ફાઉન્ડેશનમાં આપણે કયા પોસ્ટ પર છો આપ? નિવૃત્ત પીએસઆઈ છું। હા, ફાઉન્ડેશનમાં કયા પોસ્ટ પર છો આપ? ફાઉન્ડેશનના સભ્ય તરીકે। જી। હવે આજના કાર્યક્રમ વિશે શું કહેશો? આજના કાર્યક્રમમાં ફાઉન્ડેશન દ્વારા ખાસ વિતરણ તેમજ મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જી અને જે પણ લોકો મંદિર ખાતે જમવા આવેલા એમને તમામને છાશનું વિતરણ કરેલું। બીજા માણસો કે જેવા કે રસ્તે આવતા જતા માણસો જેમને વધારેમાં વધારે આ છાશ વિતરણ કરીને લાભ લે અને ઉનાળાને ગરમીમાં ઠંડક મેળવે એ અમારો આશય છે।